આજના સમયમાં લોકો સાથે વ્યવહાર કરવો એ પણ એક કળા છે. કોને સાથે કેવો વ્યવહાર કરવો અને ક્યાં લોકોથી અંતર રાખવું, જો તમે આ શીખી જશો તો તમારું જીવન સરળ થઈ જશે. બધાને બદલવું મુશ્કેલ છે, પણ જો તમે તમારા વ્યવહાર પર કાબુ રાખી શકો તો સફળતા નક્કી છે. તમારા આસપાસ એવા ઘણા લોકો હશે જે હંમેશા કંઈક નકારાત્મક બોલતા હશે. તેઓ હંમેશા ફરિયાદ કરતા હશે અને જીવનની દરેક બાબતમાં ખોટ જ શોધતા હશે. આવા લોકો તમારી ઉર્જા ખોરી લે છે. પણ અહીં એક વાત યાદ રાખો, તમારું મન એ એક કિલ્લા જેવું છે અને કોઈને પણ તેની અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવી કે નહીં એ તમારા હાથમાં છે. જ્યારે તમે આવા લોકો સાથે હો ત્યારે શાંતિથી હસીને જવાબ આપો, પણ તેમની નકારાત્મકતાને તમારી અંદર ઘૂસવા ન દો. કેટલીકવાર મૌન રહેવું એ સૌથી શક્તિશાળી જવાબ હોય છે. આ દુનિયામાં ગોસિપ કરનારા લોકોની કમી નથી. કેટલાક લોકો તમને સામેથી હસીને મળશે પણ પાછળથી તમારી બુરાઈ કરશે. જો તમે આ વસ્તુઓ પર ધ્યાન આપશો તો તમારું મન નબળું પડશે. સફળ લોકો ક્યારેય ગોસિપ કરતા નથી, તેઓ પોતાના ગોલ્સ પર ધ્યાન આપે છે. યાદ રાખો, એક સિંહ ક્યારેય કૂતરાઓની વસમાં વ્યસ્ત થતો નથી. તમારું ધ્યાન તમારું લક્ષ્ય હાંસલ કરવામાં રાખો અને બાકી બધું અવગણી દો. તમારા જીવનમાં એવા કેટલાક ખાસ લોકો હશે જે તમારા માટે હંમેશા બેસી રહેશે. તેઓ તમારી સફળતામાં ખુશ થશે અને મુશ્કેલીમાં તમારો સાથ આપશે. આવા લોકો ખૂબ દુર્લભ હોય છે. તેમને ઓળખો, તેમની કદર કરો અને તેમને તમારા જીવનમાં મહત્વનો હિસ્સો બનાવો. પ્રેમાળ અને સપોર્ટિવ લોકો સાથે રહેવાથી તમારું જીવન વધુ ખુશાલ બની શકે છે. હંમેશા આ શબ્દો યાદ રાખો, જેમની સાથે રહેવાથી તમારું જીવન સુધરે એવા લોકોને જ તમારી નજીક રાખો. ક્યાંક એવું ન બને કે તમે ખોટા લોકોની ભીડમાં ગુમ થઈ જાઓ. હંમેશા એવી સંસર્ગમાં રહો જે તમારી બુદ્ધિ અને વિચારશક્તિ વધારતા હોય. તમે જેમની સાથે વધુ સમય વિતાવો એ લોકો તમારી પર સીધો પ્રભાવ પાડે છે. તેથી બુદ્ધિશાળી, ઉદ્યમી અને હકારાત્મક વિચારો ધરાવતા લોકો સાથે રહો. સફળ લોકો હંમેશા તેઓ કરતાં વધુ બુદ્ધિશાળી લોકોની આસપાસ રહેવાનું પસંદ કરે છે, જેથી તેઓ કંઈક નવું શીખી શકે. તમે પણ એ જ કરી શકો છો. જીવન એક શાળા છે અને દરેક વ્યક્તિ તમને કંઈક શીખવા માટે જ આવે છે. તમે શીખવાનું પસંદ કરશો કે ફરિયાદ કરશો એ તમારા હાથમાં છે. સાચા લોકો પસંદ કરો અને ખોટા લોકોની અસરથી દૂર રહો. અને હંમેશા આ યાદ રાખો, તમારા જીવનની ગાડી, તમારું સ્ટીયરિંગ તમારા હાથમાં છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.